हाल एक महत्वपूर्ण समाचार मળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાનું વધુ એક કોળી ગામ દેવોના ઘોડા બદલી ઉત્સવ ઉજવશે। કોળી મંદિર ફળિયા, નિશાળ ફળિયા, આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દેવોની પેઢી બદલવાનો મોસમ। વધુ એક કોળી ગામ મંદિર ફળિયું દેવોની પેઢી બદલવાની તૈયારીમાં જોતરાયું છે। 75 વર્ષ બાદ ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે। આ સાથે જ આખા ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ દેવોના ઘોડા હસ્તાંતરણની પ્રક્રિયામાં ગ્રામ લોકો અત્યંત ઉત્સાહ સાથે ભાગ લે છે। દેવોના ઘોડા ઘડવાનો ઓર્ડર જે કુંભારને આપ્યો હોય તે કુંભારના ઘરેથી દેવોના ઘોડા સ્વીકારતી વખતે બળવો ધૂણતો પ્રત્યેક ઘોડાને તપાસે છે, જે બાદ જ ઘોડાને ગ્રામ લોકો સ્વીકારે છે। ગામે આવ્યો રૂડો અવસર, લાખોના ખર્ચે ગ્રામ લોકો ગામ સાય દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવી રહ્યા છે। આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા કોળી ગામ લોકો પેઢી બદલવાના ઉત્સવમાં આવી પહોંચ્યા। તો સાથે જ આ ઉત્સવમાં તેઓએ જણાવ્યું હતું કે અમારા આદિવાસીઓના રીત રિવાજ સરકાર દ્વારા બદલવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને અમને લૂંટવાનું કે ઠગવાનું જે કામ ચાલી રહ્યું છે તે સદંતર બંધ થાય અને અમારી આદિવાસી સમાજની એક આગવી ઓળખ ઊભી થાય તેવા હેતુથી અમે સર્વે આદિવાસીઓ ગામે ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવી અમારું અસ્તિત્વ કેટલું જૂનું અને જાણીતું છે તેવા ઉત્સવ ઉજવીને સાબિત કરવાનો પણ અમે આદિવાસીઓ પ્રયાસ કરી રહ્યા છે, જેથી કરી અમને ન્યાય મળે। કોળી મંદિર ફળિયા, નિશાળ ફળિયા। બ્યુરો રિપોર્ટ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ। છોટાઉદેપુર તાલુકાના કોળી ગામ બહુ મોટું છે। એક પેલો પેલા ફળિયામાં ગયા બુધવારે કર્યો છે। આ બુધવારે નિશાળ ફળિયા અને મંદિર ફળિયામાં આજે મેળો ઉજવી રહ્યા છે। આજે ભોગાદેવથી આવો બધા આદિવાસી મેળો ઉજવવા માટે અમે આવ્યા છે બધા, અને અમારા બાપ દાદા કરતા આવ્યા તેની સંસ્કૃતિ રીતે આમો દેવની પેઢી બદલી રહ્યા છે। જૂના જે દેવ ઘોડા હતા એને નાશ કરીને નવા બેસાડ્યા છે। અમારે કોળી ગામમાં પંચાયત અત્રોલી પંચાયત કોળી ગામમાં અમારે 21 તારીખે પેલો મેળો થયો। એક ફરીને પાછો બીજો અમારે એક ગામમાંથી દેવ દેવતા વધારે છે। બે ગામ ગોંધી રહ્યા એટલે બે ગામ 21 તારીખે અને 28 તારીખે આપણે સમજણ મંદિર ફળિયા। મારું નામ રાઠવા રમેશ કુમાર નાયકાભાઈ। આજ રોજ 28 તારીખના રોજ અમે આખા ગામના લોકો ભેગા મળીને ફાળો કરીને આજે ગામસાય પાંડુ ઉજવી રહ્યા છીએ। રાઠવા રમેશ કુમાર નાયકાભાઈ। છોટાઉદેપુરમાં આવેલ કોળી ગામે આજરોજ 28/2/2024 ના રોજ ગામસાય પાણગાનો મેળો થવા જઈ રહ્યો છે, અને અઠવાડિયા પહેલા અમારા કોળી ગામમાં 21/2/2024 ના રોજ ગામસાય પાણગાનો ઈદનો મેળો થયો હતો। અને આદિવાસીની પરંપરા મુજબ અમારા જે પૂર્વજોએ બે મેળા કરતા હતા। ગામ મોટું હોવાના કારણે તો આગળની પેઢીઓ માટે
એ ગામ સાહેબ પાંડુ અત્યારે અને અમારે ગામનો જે મેળો છે ગામ સાહેબ પેઢી બદલીએ 75 વર્ષ પછી બદલવામાં આવી અને આગળની પેઢીઓ આ ગામ સાહેબ મેળાઓનો સારી રીતે ઉજવે એવી મેં આશા રાખી છે. જય હિન્દ, જય ભારત. રતુભાઈ રાઠવા, ગામ કોલી, મંદિર ફળિયા. જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના કોલી ગામે 75 વર્ષ બાદ અમારા ગામમાં પેઢી બદલવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે કોલી ગામે મંદિર ફળિયામાં ધામધૂમથી આજે ઈદ ઉજવી રહ્યા છે. અમારા બાપ દાદાઓ વર્ષોથી અમારા જે ગુરુ છે અને અમારા જે ભગવાન છે એ પ્રાકૃતિક પૂજન કરી અને આજે અમે અમારા ગામના જે દેવો છે એમનું સ્થાપના કરી અને આજે ધામધૂમથી આજે ઈદનો મેળો અમારા પારંપરિક રીતે અમે ઉજવી રહ્યા છે. જય હિન્દ, જય ભારત. આપણે છોટાઉદેપુર ના અંતરિયાળ એવા કોલી ગામના એવા હિન્દ આપણે ગામ બધું ગામ થાય પાંડવું એ રીતે આપણે કે 2 પાંડકા ઉજવવામાં આવ્યા. આ બીજા નંબરનું પાંડવું છે ને પહેલા નંબરનું ઉજવાઈ રહ્યું છે. તો આપણે સૌ ભેગા મળીને બહુ મોજથી કરીએ છે. જય જોહાર, જય આદિવાસી. ગોપસિંહ તેરસિંહ, ગામ ગોગાદેવ, કોલી ગામે બાબા દેવને ગામદેવને જો એનો ઉજવી રહ્યા છે. અમે ગોગાદેવ થી આવ્યા છે એને ઉજવવા. કોલી ગામે કામદેવ, કામગંદ્ર, શેરભાઈ, કાળવાણો દેવ, પછી ટુંડવી, હરડિયા દેવ, એ બધા દેવોને આખા ગામના પાવાડિયા હમો બધા એને ઉજવી રહ્યા છે. અમે આદિવાસી હાથમે કામઠી, હાથમે ભર્યા, માથે પાઘડી, અમે જાતના રાઠવા, અમે અમુને કોઈ સરકાર અહીં કે આદિવાસી નથી પણ અમુક ખરા આદિવાસી માથે પાઘડી વાવા, હાથમે હથિયાર વાવા, કામથી હાથમાં ધાર્યા અમુક ખરા આદિવાસી ગામદેવ બધા ગોઠવી રહ્યા છે ને અમે એનું આ મોટી પહેલા કળ નિમેજની તેના અમે એને ઉજવી રહ્યા છે. 75 વર્ષ અમે આજે બાબા દેવને અમે ઉજવી રહ્યા છે. અમે મોટું ગામ કોલી ગામે